નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કંપની સેક્રેટરી વિશે માહિતી મેળવીશું. નવા કંપની ધારા 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તેમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવે છે. એટલે કે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તે કંપનીમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવી છે. કંપનીમાં સેક્રેટરીનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે, કારણ કે કંપની ધારા મુજબ કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે કંપની ધારા મુજબ કંપની એ કેવું વ્યક્તિત્વ ધરાવે છે, તો કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની અને તેના માલિકો એટલે કે શેર હોલ્ડરો બંને જુદા છે. એટલે કે કંપની અને માલિકો વચ્ચે તફાવત છે. કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળ હોય છે. આખી કંપનીનું સંચાલન કરવા માટે સંચાલક મંડળની સ્થાપના કરવામાં આવે છે. સંચાલક મંડળના બધા સભ્યો બધા જ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈઓથી પરિચિત હોતા નથી. સંચાલક મંડળમાં જે સભ્યો નિમાયા હોય એ સભ્યો બધા જ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈઓથી પરિચિત હોતા નથી. એટલે કે બધી ધારાકીય જોગવાઈઓને જાણતા નથી હોતા અને સ્થાનિક હોતા નથી. એટલે કે બધા જ એક જગ્યાએ રહેતા હોતા નથી. તેથી કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈઓ અનુસાર થાય તે માટે કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈઓ અનુસાર કાર્યક્ષમ રીતે થાય તે માટે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, જે કંપની સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કંપનીનો વહીવટ બરાબર નિયમો પ્રમાણે થાય, કંપની ધારાની જોગવાઈ અનુસાર થાય તે માટે વ્યવસ્થિત રીતે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે એને કંપની સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે, તે કંપનીનો કર્મચારી છે. સંચાલક મંડળ જે આદેશ આપે તેનો ફક્ત અમલ જ કરવાનો છે. એટલે કે સેક્રેટરીનું કાર્ય શું છે કે સંચાલક મંડળ જે પ્રમાણે આદેશ આપે એ પ્રમાણે જ એનો અમલ કરવાનો છે. તેની પાસે સ્વયંભૂ સત્તા હોતી નથી. એટલે સેક્રેટરી પાસે પોતાની કોઈ સત્તા હોતી નથી, પરંતુ સંચાલક મંડળ તરફથી અવારનવાર આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કંપની ધારામાં દર્શાવેલ ફરજો અનુસાર કાર્ય કરવાનો છે. એટલે કે જે પ્રમાણે સંચાલક મંડળ એને આદેશ આપે એ જ પ્રમાણે એને કામ કરવાનું હોય છે. આમ સેક્રેટરી એ સંચાલક મંડળના અંકુશ હેઠળ કામ કરે છે. સંચાલક મંડળના વિરુદ્ધમાં કંપની સેક્રેટરી ક્યારેય કોઈ કાર્ય કરી શકતો નથી. એટલે કે સંચાલક મંડળ જે કામ આપે એ કામ એને કરવાનું હોય છે. એટલે સંચાલક મંડળના અંકુશ હેઠળ જ એને કામ કરવાનું હોય છે. હવે આપણે સંચાલક મંડળે આપેલી સત્તાના આધારે સેક્રેટરીના 2 પ્રકારોની ચર્ચા કરીશું. એ 2 પ્રકાર છે, એક સામાન્ય સેક્રેટરી અને બીજો પ્રકાર છે વહીવટી સેક્રેટરી. આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય છે કે સામાન્ય સેક્રેટરીના કાર્યો સમજાવો. 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાતો હોય છે. એમાં સામાન્ય સેક્રેટરીના કાર્યો આપણે જોઈએ તો સામાન્ય સેક્રેટરી એ કંપની વતી પત્ર વ્યવહાર કરે છે. એનું બીજું કાર્ય છે કે સંચાલકોના આદેશ અનુસાર શેર ડિબેન્ચર બહાર પાડે છે. એટલે કે સામાન્ય સેક્રેટરી સંચાલક જે આદેશ આપે એ પ્રમાણે કંપનીના શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડે છે. ત્યાર પછી એ શેર વહેંચણી, શેર જપ્તી, શેર ફેરબદલી વગેરે કાર્ય કરે છે. એટલે કંપનીમાં શેરની વહેંચણી કરવી હોય, કોઈના શેર જપ્ત કરવા હોય અથવા તો કોઈના શેરની ફેરબદલી કરવી હોય એ કાર્ય કંપની સેક્રેટરી કરે છે. સભ્યોને સભા અંગે નોટિસ આપવી. જે સભ્યો હોય કંપનીના એમને સભા ક્યારે ભરાવાની છે, કંપનીમાં સભાનું આયોજન ક્યારે કરવાનું છે એની જે નોટિસ છે એ નોટિસ આપવાનું કામ એ સામાન્ય સેક્રેટરી કરે છે. એજન્ડા તૈયાર કરવો, સભા નોંધ તૈયાર કરવી. એજન્ડા એટલે કાર્યસૂચિ. જ્યારે સભા ભરવામાં આવે કંપનીમાં ત્યારે કયા કયા કાર્ય કરવાના હોય છે એની યાદી તૈયાર કરવાનું કામ એ સામાન્ય સેક્રેટરીનું છે. એ સિવાય સભા પૂર્ણ થયા બાદ સભાની નોંધ તૈયાર કરવાનું કામ પણ સેક્રેટરીનું છે. કંપની ધારા મુજબ જરૂરી પત્રકો હોય. આગળ આપણે ચર્ચા કરવાના જ છીએ. આવેદનપત્ર, નિયમનપત્ર, વિજ્ઞાપનપત્ર જેવા જરૂરી કંપની માટેના પત્રકો છે એ પત્રકો, દસ્તાવેજો તૈયાર કરવા.
સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાનું કામ પણ સામાન્ય સેક્રેટરીનું છે. ત્યાર પછી ડિવિડન્ડની વહેંચણી કરવી. કંપની જે પ્રમાણે નફો કરે એ પ્રમાણે જ્યારે ડિવિડન્ડની વહેંચણી કરવાની હોય ત્યારે ડિવિડન્ડની વહેંચણીનું કાર્ય એ સામાન્ય સેક્રેટરીનું હોય છે. હવે આપણે વહીવટી સેક્રેટરીના કાર્યોની ચર્ચા કરીશું. આ પણ 3 માર્ક્સમાં પૂછાય છે કે વહીવટી સેક્રેટરીના કાર્ય સમજાવો. તો એમાં છે કે કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી. કંપનીમાં કામ કરવા માટેના કર્મચારીઓની પસંદગી કરવી અને એમની નિમણૂક કરવાનું કામ એ વહીવટી સેક્રેટરીનું છે. કંપની વતી વાટાઘાટો કરવી, કરારો કરવા. કંપની વતી જે વાટાઘાટો કરવી હોય, ચર્ચા વિચારણા કરવી હોય અથવા તો કરારો કરવા હોય એ કામ વહીવટી સેક્રેટરીનું છે. એ સિવાય હિસાબો પર દેખરેખ રાખવી, એટલે કે વહીવટી સેક્રેટરીનું મુખ્ય કાર્ય છે હિસાબો પર દેખરેખ રાખવી. ત્યાર પછી સંચાલક મંડળને કંપની નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવા. હવે સંચાલક મંડળને બધા નીતિ નિયમોની ખબર હોતી નથી, એટલે સંચાલક મંડળને કંપની નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે જે ઉપયોગી સલાહ સૂચન હોય અથવા તો માર્ગદર્શન હોય એ વહીવટી સેક્રેટરી સંચાલક મંડળને આપે છે. કંપનીના વિવિધ ખાતાઓ પર દેખરેખ રાખવી. આ વહીવટી સેક્રેટરીએ કંપનીના જે જુદા જુદા ખાતા હોય એ ખાતાઓ પર દેખરેખ રાખવાનું કાર્ય કરે છે. આમ વહીવટી સેક્રેટરી સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપ કહેવામાં આવે છે. હવે આપણે આગળનો પ્રકાર જોઈએ, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. તે રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી કોને કહેવાય? અત્યારે દરેક દેશ અન્ય દેશોમાં પોતાના રાજદૂતોની નિમણૂક કરે છે. દરેક દેશ એટલે કે દાખલા તરીકે ભારત દેશ છે એ અન્ય દેશોમાં એટલે કે અમેરિકા જેવા દેશોમાં પોતાના રાજદૂતોની નિમણૂક કરે છે, જેમનું મુખ્ય કામ શું છે કે એમનું મુખ્ય કામ પોતાના દેશના હિતોનું રક્ષણ કરવું, એટલે કે પોતાના દેશનું રક્ષણ કરવું અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું છે. આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. હવે વિભાગીય સેક્રેટરીની ચર્ચા કરીશું. તો પ્રજા એ વિધાનસભ્યો કે સાંસદ ચૂંટે છે. પ્રજા દ્વારા સાંસદ ચૂંટાય છે અથવા તો વિધાનસભ્યો ચૂંટાય છે. જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ સરકાર રચે છે. જે પક્ષની બહુમતી હોય એની સરકાર રચાય છે, એટલે કે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે. જે તે વિભાગને પ્રધાન સંભાળે છે, એટલે કે બધા વિભાગને એ જે પ્રધાનની નિમણૂક થઈ હોય એ પ્રધાન સંભાળે છે. આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રધાન જે ખાતું સંભાળે છે એનો જે સમગ્ર વહીવટ ચલાવવા માટે એક અધિકારીની નિમણૂક કરવામાં આવે, એટલે કે પ્રધાનના હાથ નીચે કોઈ એક વ્યવસ્થિત અને વહીવટ ચલાવી શકે એવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, તેને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. તે વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે સનદી અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, એટલે કે IASની પરીક્ષા પાસ કરનાર અધિકારી એ વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે IAS અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. 1 માર્ક્સમાં પૂછાય છે વિભાગીય વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવે? તો IAS એટલે કે સનદી અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આવા અધિકારીનું મુખ્ય કાર્ય જે તે વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું છે. આ સનદી અધિકારીનું મુખ્ય કાર્ય શું છે કે જે તે વિભાગની નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં એ જોવાનું કામ છે. તેમણે જે તે વિભાગનું કાર્ય એ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકપણે અને કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે. આ સનદી અધિકારીએ જે તે વિભાગનું કાર્ય એ નિષ્ઠાપૂર્વક કરવાનું હોય, પ્રામાણિક રીતે અને કાયદાકીય રીતે એનું સંચાલન થાય છે કે નહીં એ જોવાનું કાર્ય હોય છે. દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી વગેરે એના ઉદાહરણો છે. હવે આપણે છેલ્લા પ્રકાર એટલે કે સેક્રેટરીના છેલ્લા પ્રકારની ચર્ચા કરીશું, મંડળના સેક્રેટરી. તો માનવ સંસ્કૃતિની વિકાસની આગેકૂચ જેમ આગળ વધી એમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, વ્યાપ, વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતા ગયા. હવે માનવ સંસ્કૃતિનો જેમ જેમ વિકાસ થયો એમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ફેરફાર થવા લાગ્યા.
પરિણામે આવા મંડળોને સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. એટલે કે જુદા જુદા મંડળો અસ્તિત્વમાં આવ્યા અને એ મંડળોને ચલાવવા માટે સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. આવા મંડળો આ પ્રમાણે આપણે જોઈએ કે આવા મંડળો 6 પ્રકારના છે. એક છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી, ક્લબના સેક્રેટરી, શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી, મજૂર મંડળના સેક્રેટરી, વેપારી મંડળના સેક્રેટરી અને સહકારી મંડળીના સેક્રેટરી. હવે આપણે આ વિવિધ મંડળના સેક્રેટરીની એક પછી એક ચર્ચા કરીશું. તો પહેલું છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. તો શાળા અને કોલેજમાં લોકશાહી પ્રણાલીની સમજ આપવા, વિદ્યાર્થીઓના અધિકારોને ક્રિયાન્વિત કરવા, વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થીઓ ચૂંટણી દ્વારા પોતાનામાંથી જ આવા સેક્રેટરીની નિમણૂક કરે છે, જેને જીએસ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ ચૂંટણી દ્વારા કોઈ એક વિદ્યાર્થીની નિમણૂક કરે છે, જેને જીએસ તરીકે ઓળખવામાં આવે છે, જેને એ સેક્રેટરી તરીકે ઓળખાવી શકાય છે. બીજું છે ક્લબના સેક્રેટરી. તો એમાં રમતગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા અથવા તો સાકાર કરવા ક્લબની સ્થાપના કરવામાં આવે છે. રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આ ક્લબોની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, BCCI વગેરે ક્લબોની સ્થાપના કરવામાં આવી છે. ક્લબના બંધારણ મુજબ સેક્રેટરીને ચૂંટી કાઢવામાં આવે છે અથવા તો નીમવામાં આવે છે. આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય જે તે ક્લબની વર્તમાન જરૂરિયાત અનુસાર નિયમો મુજબ તેનું સંચાલન અને વિકાસ કરવાનું છે. ક્લબના સેક્રેટરીનું કાર્ય શું છે કે ક્લબની જે વર્તમાન જરૂરિયાતો હોય એ જરૂરિયાતોને નિયમ મુજબ તેનું સંચાલન અને વિકાસ કરવાનું છે. હવે છે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી. આપણે જોઈએ છીએ કે દિલ્હી, કોટા, અમદાવાદ જેવા મોટા શહેરમાં શૈક્ષણિક સંસ્થાનું વિશાળ સંકુલ ઊભું કરવામાં આવે છે. તેનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. અમદાવાદ જેવી મોટી સિટી, કોટા, દિલ્હી એમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે શૈક્ષણિક સંસ્થાનું વિશાળ જે સંકુલ છે એનો તમામ વહીવટ કરવા માટે એક સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને સેક્રેટરી આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે. હવે જોઈશું મજૂર મંડળના સેક્રેટરી. દેશમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મજૂરો અથવા તો કર્મચારીઓ પોતાની માંગણીઓ સત્તા સરકાર સમક્ષ રજૂ કરવા મંડળો બનાવે છે. મજૂરોને પોતાની માંગણીઓ સંતોષાય એ માટે પોતાની જે રજૂઆત છે એ રજૂઆત કરવા માટે કોઈ એક વ્યક્તિની નિમણૂક કરે છે, એટલે કે સેક્રેટરીની નિમણૂક કરે છે, જે મજૂર મંડળ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ભારતમાં ઇનટુક અને આઈટુક વગેરે મંડળો કાર્યરત છે. પ્રશ્ન પૂછાય છે કે મજૂર મંડળો ભારતમાં કયા 2 મજૂર મંડળો કાર્યરત છે? તો ઇનટુક અને આઈટુક. આ મંડળો પોતાની માંગણીઓ અનુસાર અસરકારક બનાવવા માટે, એટલે કે પોતાની માંગણીઓને અસરકારક બનાવવા રજૂઆત કરવા સેક્રેટરીની નિમણૂક કરે છે. હવે આ મજૂરોની જે રજૂઆત છે એ રજૂઆત કરવા માટે કોઈ એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, એટલે કે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી.વી. ગિરીએ 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી. આ પણ એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે કે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી.વી. ગિરીએ 1922માં એટલે કે ક્યારે અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી? તો ઈસવીસન 1922માં. હવે આપણે જોઈએ વેપારી મંડળના સેક્રેટરી. તો એમાં વેપારી મંડળો, ઉત્પાદક મંડળો, સેવા મંડળી પોતાના ધંધા રોજગારમાં જે પ્રશ્નો ઉદ્ભવે છે એ પ્રશ્નોની રજૂઆત કરવા અને એનો ઉકેલ લાવવા એક એસોસિએશન કે મંડળની રચના કરે છે. દાખલા તરીકે ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ, ફિક્કી જેવા અન્ય ઘણા મંડળો છે જ્યાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને આવા મંડળોનું સંચાલન મંડળના બંધારણ મુજબ કરવામાં આવે છે. છેલ્લો મુદ્દો જોઈએ સહકારી મંડળીના સેક્રેટરી. તો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક વિકાસ માટે આવી સહકારી મંડળીની રચના કરવામાં આવી છે. દાખલા તરીકે શાળા કોલેજોમાં
અને અન્ય સંસ્થાઓમાં સ્ટાફ ક્રેડિટ સોસાયટીની રચના કરવામાં આવી છે, જેમાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. આ મંડળીનો એટલે કે સહકારી મંડળીનો બરાબર વ્યવસ્થિત રીતે આયોજન થાય એના માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થાય છે.